ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ખાખી સા પીરના ઉર્સે પ્રસંગે ચાદર પોસી અને બાળકોને ભૂખ વિતરણ કરવામાં આવી હતી. કોમી એકતા અને ભાઈચારાને વરેલું ભુજ શહેર, જે શહેર આખા કચ્છને કોમી એકતા અને ભાઈચારાની પ્રેરણા પૂરી પાડે, એવું જ ભુજ શહેર જેની અંદર 5 નાકા અને 6ઠી બારી એવા ભીડગેટ વિસ્તારની અંદર કમલાણી ફરી આવેલો છે, જ્યાં ખાખી સા પીરની 400 વર્ષ પુરાની દરગાહ છે. આજે ત્યાં ચાદરપોશીના કાર્યક્રમમાં કોમી એકતાના અંધેરા દર્શન થયા છે. દર વર્ષે આ દરગાહે આવવાનો મને મોકો મળે છે. આ વિસ્તારના લોકો મને એક આવા કાર્યક્રમમાં સહભાગી બનાવે છે અને આ જ સાથે હાલવાનું છે. આપણે બધાએ ભાઈચારા અને કોમી એકતા સાથે રહીએ, એ જ આજના અવસરે મારો શુભ સંદેશ છે. કમલાણી ફરિયાની અંદર આવેલ ખાખી સા પીરની જે આ દરગાહ છે એ ઘણા વર્ષો જૂની છે. અમે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ઉર્સનું ઉજવતા હોઈએ છીએ, જેમાં રાબેતા મુજબ નિશાન, ચાદરપોશી અને ત્રીજા દિવસે નિયાજનો પ્રોગ્રામ હોય છે. એવી જ રીતે જે આજે ચાદરપોશીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ તો એની અંદર દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનો સાથે જોડાયા હતા, જેની અંદર ખાસ કરીને અમારા વોર્ડના કાઉન્સિલર ધીરેનભાઈ, અનિલભાઈ છત્રાળા, જુમાભાઈ, પ્રબોધભાઈ મુનવ્વર અને સી ટીમની બહેનો ગાયત્રીબેન, રમીલાબેન, શીતલબેન નાઈ એ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો એની અંદર જે જોવા જઈએ તો ચાદરપોશીનો પ્રોગ્રામ કરતા જ હોઈએ. આ વખતે અમે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને જે સ્કૂલમાં વિદ્યાર્થી તરીકે જાય છે તો એમના માટે થઈને અલગથી એક બુક વિતરણ રાખ્યું હતું, જે અમારા ટ્રસ્ટ વતી દરેક બાળકોને મહેમાનોના હાથે બાળકોને વિતરણ કરવામાં આવ્યું છે. તો એવી જ રીતે બાળકો પણ એ પુસ્તકનો સાચા અર્થમાં ઉપયોગ કરે અને ભવિષ્યમાં આગળ વધે અને પોતાના મમ્મી પપ્પાનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, એ જ આજના દિવસે ખાખી ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી અમે વ્યક્ત કરીએ છીએ.